નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી કથાના સાક્ષી બનવાના છીએ જે તમારા હૃદયના તાર ઝંકૃત કરી દેશે। આ કોઈ કાલ્પનિક કથા નથી, પણ સુરત શહેરની ગલીઓમાં શ્વાસ લેતી એક સાચી ઘટના છે। શ્રાવણ મહિનાનો પવિત્ર સમય ચાલી રહ્યો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને ઝરમર વરસાદ પડી રહ્યો હતો। સુરત શહેર કે જે પિત્તાની હીરા ઘસવાની ઘંટીઓ અને કાપડની મિલો માટે આ આખી દુનિયામાં પ્રખ્યાત છે, ત્યાં લાખો લોકો પોતાના સપના પૂરા કરવા આવે છે। આ જ શહેરમાં એક નાનકડી ખોલીમાં સવિતાબેન રહેતા હતા। સવિતાબેનની ઉંમર આશરે 58 વર્ષની હતી, પણ એમનો ચહેરો જોઈને લોક લાજે કે જિંદગીના સંઘર્ષોએ એમને સમય કરતાં વધારે વૃદ્ધ કરી દીધા છે। એમના ચહેરા પર પડેલી કરચલીઓ માત્ર ઉંમરની નિશાની ન હતી, પણ એમના જીવનમાં આવેલા દુઃખના પહાડોની સાક્ષી પૂરતી હતી। સવિતાબેન એક વિધવા મહિલા હતા। તેમને જ્યારે તેમની દીકરી ગોપી માત્ર 5 વર્ષની હતી, ત્યારે એમના પતિ રમેશભાઈનું એક કાપડની મિલમાં કામ કરતી વખતે મશીનમાં આવી જવાથી અવસાન થયું હતું। રમેશભાઈના ગયા પછી સવિતાબેન પર તો જાણે આભ તૂટી પડ્યું હતું। સગા સંબંધીઓએ મોં ફેરવી લીધું હતું અને સમાજની નજરો બદલાઈ ગઈ હતી, પણ સવિતાબેન કમજોર સ્ત્રી ન હતા। તેમણે પોતાના આંસુઓને પોતાની તાકાત બનાવ્યા। એમણે નક્કી કર્યું કે પોતે કોઈની સામે હાથ નહીં ફેલાવે અને પોતાની દીકરી ગોપીને કોઈ પણ જાતની કમી નહીં આવવા દે। સુરતના એક નાના કારખાનામાં સાડીઓ પર જરી અને ટીકી લગાવવાનું અત્યંત ઝીણું અને આંખો ખેંચી લે તેવું કામ એમણે શરૂ કર્યું। સવારે 4 વાગ્યે ઉઠીને ઘરનું કામ પતાવીને તેઓ કારખાને પહોંચી જતા અને મોડી રાત સુધી ત્યાં કામ કરતા। કારખાનામાં જ્યારે બીજી સ્ત્રીઓ વાતો કરતી હોય, ત્યારે સવિતાબેન માત્ર પોતાના કામમાં ધ્યાન આપતા। એમના મનમાં એક જ લક્ષ્ય હતું કે ગોપીને ભણાવવી છે અને તેના હાથ પીળા કરીને તેના સારા ઘરે વળાવવી છે। દિવસો, મહિનાઓ અને વર્ષો વીતતા ગયા। ગોપી મોટી થઈ ગઈ અને સવિતાબેને એના માટે સૌરાષ્ટ્રના ગઢડા ગામમાં એક સારો અને સંસ્કારી મૂર્તિઓ શોધી લીધો। ગોપીના લગ્નમાં સવિતાબેને પોતાની આખી જિંદગીની બચત વાપરી નાખી અને થોડું દેવું પણ કર્યું, પણ દીકરીને હસતા મોઢે વિદાય કરતી વખતે એમને જે શાંતિ મળી તે કદાચ દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતાં મોટી હતી। ગોપી સાસરે ગઈ। એના 2 વર્ષ પછી સવિતાબેન પર એક દિવસ ગોપીનો ફોન આવ્યો। ગોપીએ શરમાતા કહ્યું કે માં તો હવે નાની બનવાની છે। આ સમાચાર સાંભળીને સવિતાબેનની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા। એમણે ભગવાનનો પાડ માન્યો અને નક્કી કર્યું કે પોતે પોતાની આવનારી દેહોત્રી કે દોહિત્ર માટે એક સુંદર અને વજનદાર ચાંદીનો કંદોરો બનાવડાવશે। પણ આ કંદોરો બનાવવા માટે પૈસા ક્યાંથી લાવવા, એ એક મોટો પ્રશ્ન હતો। સવિતાબેને ફરીથી પોતાની જાતને કામમાં જોતરી દીધી। તેમણે પોતાના 2 સમયના જમવામાં કાપ મૂક્યો। સવારે માત્ર 1 કપ ચા અને ભાખરી ખાઈને આખો દિવસ કાઢતા। રાત્રે પણ મોડી રાત સુધી આંખોમાં બળતરા થતી હોવા છતાં સાડીઓમાં મોતી પોરવવાનું કામ ચાલુ રાખતા। 1 રૂપિયો બચાવીને તેમણે એક ડબ્બામાં ભેગો કરવાનું શરૂ કર્યું। કારખાનાના માલિકે પણ એમની મહેનત જોઈને થોડો પગાર વધારી આપ્યો હતો। આમ કરતાં કરતાં 8 મહિના વીતી ગયા। જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો હતો। ગોપીના શ્રીમંતનો સમય પણ થઈ ગયો હતો। સવિતાબેને ડબ્બો ખોલીને પૈસા ગણ્યા। એમાં 15,000 રૂપિયા ભેગા થઈ ગયા હતા। એમની ખુશીનો કોઈ પાર ન હતો। બીજા દિવસે તેઓ સુરત પ્રખ્યાત ઝવેરી બજારમાં ગયા। ત્યાં એક સોનાની દુકાને જઈને એમણે એક સુંદર મજાનો ચાંદીનો કંદોરો પસંદ કર્યો। કંદોરાની ડિઝાઇન એટલી સુંદર હતી કે એમાં નાના નાના ઘૂઘરા લાગેલા હતા, જેનો અવાજ સાંભળીને મન ખુશ થઈ જાય। સોનીએ કંદોરાને એક સુંદર લાલ રંગના બોક્સમાં પેક કરીને આપ્યો। સવિતાબેને એ બોક્સને એવી રીતે છાતીએ લગાડ્યું જાણે કોઈ જીવતું જાગતું બાળક પકડ્યું હોય। ઘરે આવીને એમણે એ બોક્સને પોતાના ઘરના નાના મંદિરમાં ભગવાન અને કૃષ્ણની મૂર્તિ પાસે મૂક્યું
અને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી દીકરીની સુવાવડ સારી રીતે પૂરી થાય અને બાળકના કમરમાં આ કંદોરો શોભી ઉઠે. હવે ગઢડા જવાનો દિવસ આવી ગયો હતો. સવિતાબેને પોતાની એક જૂની કાપડની થેલીમાં પોતાના થોડા કપડાં, ગોપી માટે સુરતની પ્રખ્યાત મીઠાઈ, ભાવનગરના ગાંઠિયા અને પેલું લાલ બોક્સ ખૂબ જ સાચવીને મૂક્યા. ઘરને તાળું મારીને તેઓ સ્ટેશન જવા નીકળ્યા. ઘરથી નીકળ્યા ત્યારે પડોશમાં રહેતા રમીલાબેને પૂછ્યું કે સવિતાબેન ક્યાં ઉપડ્યા? સવિતાબેને હસીને જવાબ આપ્યો કે મારી ગોપીને ત્યાં જાઉં છું. જન્માષ્ટમીનો તહેવાર છે. મારે નાની બનવાનો સમય આવી ગયો છે. રમીલાબેને પણ એમને શુભકામનાઓ આપી. રિક્ષામાં બેસીને સવિતાબેન સ્ટેશન તરફ આગળ વધ્યા. રસ્તામાં સુરત શહેરનો ટ્રાફિક અને વરસાદ બંને એમને રોકી રહ્યા હતા, પણ એમના મનની ગતિ કોઈ રોકી શકે તેમ ન હતું. રિક્ષાવાળા ભાઈએ સ્ટેશન પાસે રિક્ષા ઊભી રાખી. સુરતનું રેલવે સ્ટેશન જાણે આખું ગુજરાત ઉમટી પડ્યું હોય એવો માહોલ. શ્રાવણ મહિનાનો સમય હોવાથી લોકો પોતાના વતન જવા માટે ઉત્સાહિત હતા. પ્લેટફોર્મ પર માણસોની કીડિયારું ઉભરાતું હતું. કોઈ પોતાના માથા પર વજનદાર પોટલા લઈને દોડતું હતું. ચાવાળાનો અવાજ, પેપરવાળાની બૂમો અને ટ્રેનની સીટીઓથી આખું સ્ટેશન ગુંજી રહ્યું હતું. સવિતાબેન એક ખૂણે પોતાની થેલી પકડીને ઊભા હતા. તેમના ચહેરા પર થાક હતો, પણ મનમાં દીકરાને મળવાની ઉતાવળ હતી. આસપાસના લોકો જાત જાતની વાતો કરી રહ્યા હતા. કોઈ રાજકારણની વાતો કરતું હતું તો કોઈ પોતાના ધંધાની. સવિતાબેન માત્ર એ જ વિચારતા હતા કે ટ્રેન જલ્દી આવે તો સારું. વારંવાર તેઓ પોતાની થેલી પર હાથ ફેરવી લેતા હતા, જેથી તેમને ખાતરી રહે કે ચાંદીનો કંદોરો સુરક્ષિત છે. એ કંદોરો માત્ર ધાતુનો ટુકડો ન હતો, પણ એમના મહિનાઓની પરસેવાની કમાણી હતી. થોડી વારમાં માઇકમાં એનાઉન્સમેન્ટ થયું કે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 પર આવી રહી છે. ટ્રેન આવતાની સાથે જ લોકોમાં ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. ડબ્બામાં ચડવા માટે લોકો એકબીજા પર પડતા હતા. જાણે કોઈ યુદ્ધના મેદાનમાં જવાનું હોય એવો માહોલ સર્જાઈ ગયો. સવિતાબેન પણ આ ભીડમાં ધકેલાયા. એમના હાથમાં રહેલી થેલીએ તેમણે મજબૂતીથી સાતી સરસી ચાંપી લીધી. કોઈકે એમને ધક્કો માર્યો તો કોઈકે એમના પગ પર પગ મૂક્યો, પણ એમની હિંમત ન હારી. મહા મહેનતે તેઓ જનરલ ડબ્બામાં અંદર પ્રવેશી શક્યા. ડબ્બાની અંદર પણ તલ મૂકવાની જગ્યા ન હતી. લાકડાની સીટો પર લોકો ગીચોગીચ બેઠા હતા અને બાકીના લોકો ઊભા હતા. અમુક લોકોએ તો પોતાનો સામાન ઉપરની સીટ પર એવી રીતે ગોઠવ્યો હતો કે પડવાનો ભય રહે. સવિતાબેન એક સીટ પાસે જઈને ઊભા રહ્યા. ત્યાં એક ભલા માણસે એમને જોઈને પોતાની જગ્યા થોડી ખાલી કરી અને સવિતાબેનને બેસવા માટે જગ્યા આપી. એ માણસે કહ્યું કે આવો માંડી બેસી જાઓ. ઉંમર લાયક છો એટલે ઊભા રહેવું યોગ્ય નથી. સવિતાબેને એ ભાઈનો આભાર માન્યો. બેસીને એમણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની થેલીને પોતાના ખોળામાં બરાબર દબાવીને રાખી. થોડીવાર પછી ટ્રેને એક મોટો અવાજ કર્યો અને ધીમે ધીમે પ્લેટફોર્મ છોડવા લાગી. ટ્રેનની ગતિ વધતી ગઈ અને સુરત શહેરની મોટી મોટી ઇમારતો પાછળ છૂટવા લાગી. બારીમાંથી આવતો પવન સવિતાબેનના ચહેરા પર પડી રહ્યો હતો. એમના મનમાં જૂની યાદો તાજી થઈ રહી હતી. એમને યાદ આવતું હતું કે કેવી રીતે એમણે અને રમેશભાઈએ એક સુખી પરિવારનું સપનું જોયું હતું, પણ ભગવાને રમેશભાઈને જલ્દી બોલાવી લીધા. છતાં એમણે ક્યારેય હાર ન માની. આજે એમની દીકરી પોતાના ઘરે સુખી હતી અને હવે એક નવા જીવને જન્મ આપવાની હતી. આ વિચારોમાં સવિતાબેનની આંખો ક્યારે બંધ થઈ ગઈ એમને ખબર જ ન પડી. ટ્રેન અંધારા રસ્તાઓ પરથી પસાર થઈ રહી હતી. ડબ્બામાં પણ હવે થોડી શાંતિ હતી. લોકો ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વાતાવરણમાં એક અજીબ પ્રકારનો થાક અને રાહત બંને જોવા મળતા હતા. ક્યાંક કોઈ બાળક રડી રહ્યું હતું તો કોઈ વડીલ ભગવાનનું ભજન ગણગણી રહ્યા હતા. ટ્રેનનો ધક ધક અવાજ રાતના સન્નાટામાં ગુંજી રહ્યો હતો. સવિતાબેનના મનમાં
એક જ છબી હતી, ગોપી અને એનું આવનારું બાળક. આ સફર હજી તો શરૂ જ થઈ હતી, પણ આવનારી ક્ષણો કેવી કસોટી કરવાની છે એની કોઈને ખબર ન હતી. સમય વહેતો જતો હતો અને ટ્રેન અવિરત પોતાની મંજિલ તરફ દોડી રહી હતી. સૌરાષ્ટ્રની એ માટીની સુગંધ હવે ધીમે ધીમે નજીક આવી રહી હોય તેવું લાગી રહ્યું હતું. ટ્રેન હવે પોતાની ગતિ પકડી ચૂકી હતી અને રાતના અંધારકારને છેરતી આગળ વધી રહી હતી. બહાર ઘનઘોર અંધારું હતું અને શ્રાવણ મહિનાનો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હતો. બારીના કાચ પર પડતા વરસાદના છાંટા અને ટ્રેનના પૈડાના પાટા સાથેનો લયબદ્ધ અવાજ એક વિચિત્ર પ્રકારનું સંગીત ઉત્પન્ન કરી રહ્યા હતા. ડબ્બાની અંદરનું વાતાવરણ હવે સાવ બદલાઈ ગયું હતું. જે લોકો થોડીવાર પહેલાં જોરજોરથી વાતો કરી રહ્યા હતા, રાજકારણની ચર્ચાઓ કરી રહ્યા હતા કે પછી પોતાની ગામની પંચાયત કરી રહ્યા હતા, તેઓ હવે થાકીને ઊંઘી ગયા હતા. ડબ્બામાં માત્ર જૂના પંખાઓનો કચોડ કચોડ અવાજ અને લોકોના નસકોરા બોલવાનો અવાજ આવી રહ્યો હતો. સવિતાબેન જે સીટ પર બેઠા હતા ત્યાં તેમની બરાબર સામેની બાજુ એક મજૂર પરિવાર બેઠો હતો, જેના નાના છોકરાને ઊંઘ ન આવતી હોવાથી તેની માં એને ધીમા અવાજે હાલરડું ગાઈને સુવડાવવાનો પ્રયાસ કરી રહી હતી. ઉપરની સીટ પર 2-3 યુવાનો કોઈ કોલેજની પરીક્ષા આપીને પોતાની ઘરે જઈ રહ્યા હતા, જેઓ કાનમાં ઇયરફોન ભરાવીને સૂઈ ગયા હતા. સવિતાબેનનું મન હજી પણ વિચારોના વમળમાં અટવાયેલું હતું. એમની આંખો ભલે બંધ હતી, પણ એમનું હૃદય તો ગઢડાના એ નાના ઘરમાં જઈને બેસી ગયું હતું, જ્યાં એમની દીકરી ગોપી એમની કાગડોળે રાહ જોઈ રહી હતી. સવિતાબેનને સપનું આવી રહ્યું હતું કે તેઓ ગોપીના ખોળામાં રમતા એક સુંદર મજાના બાળકને રમાડી રહ્યા છે, એના ગાલ પંપાળી રહ્યા છે અને એ બાળકની કમર પર પેલો રૂપાનો ચાંદીનો ઝગમગતો કંદોરો બાંધી રહ્યા છે. કંદોરાના ઘૂઘરાનો મીઠો રણકાર એમના સપનામાં પણ ગુંજી રહ્યો હતો. આ સપનાએ એમના થાકેલા ચહેરા પર એક અનોખી શાંતિ અને સ્મિત લાવી દીધું હતું. પોતાના ખોળામાં રાખેલી જૂની કાપડની થેલી પર એમનો એક હાથ હજી પણ મજબૂતીથી પકડાયેલો હતો. જિંદગીના કડવા અનુભવોએ એમને શીખવ્યું હતું કે પોતાની સૌથી કિંમતી વસ્તુને ક્યારેય પોતાનાથી અળગી ન કરવી જ. પણ કહેવાય છે ને કે માણસ ધારે છે કંઈક અને ભગવાન કરે છે કંઈક બીજું. રાતના લગભગ 1:30 થી 2 વાગ્યાનો સમય થયો હશે. ટ્રેન ભરૂચ અને વડોદરાની વચ્ચે ક્યાંક કોઈ નિર્જન વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. વરસાદનું જોર અચાનક વધી ગયું અને પવનના સૂચવાટા બારીમાંથી અંદર આવી રહ્યા હતા. સવિતાબેનની પાસે બેઠેલા પેલા ભલા માણસે ઠંડીથી બચવા માટે બારીનો કાચ થોડો નીચો પાડી દીધો. વાતાવરણમાં એકદમ નીરવ શાંતિ હતી. અચાનક જ ટ્રેનના ડ્રાઈવરે કોઈ કારણોસર ઇમરજન્સી બ્રેક મારી અથવા તો પાટા પર કોઈનો મોટો વળાંક આવ્યો, જેના કારણે આખી ટ્રેનમાં એક અત્યંત ભયાનક અને જોરદાર ઝટકો લાગ્યો. ડબ્બામાં સૂતેલા તમામ લોકો એકબીજા પર પડ્યા. ઉપરની સીટ પરથી કોઈનો નાનો થેલો નીચે પડ્યો અને કોઈ સફાળા જાગી ગયા. સવિતાબેન પણ આ અણધાર્યા ઝટકાથી ગભરાઈને જાગી ગયા. એમની પકડ થેલી પરથી સહેજ ઢીલી પડી ગઈ હતી. તેને ઝટકાને કારણે થેલીમાંથી થોડો સામાન હલી ગયો હતો. સવિતાબેને અંધારામાં જ પોતાના ધ્રુજતા હાથે થેલીને ફરીથી સરખી કરી અને એને સાતી સરસી ચાંપી લીધી. એમને લાગ્યું કે બધું બરાબર છે, પણ એમને ક્યાં ખબર હતી કે એ એક ભયાનક ઝટકાએ એમની જિંદગીની સૌથી કિંમતી મૂડીને એમની પાસેથી છીનવી લીધી હતી. ઝટકો લાગ્યો ત્યારે થેલીની ચેન સહેજ ખુલ્લી રહી ગઈ હશે અને એમાંથી પેલું નાનકડું લાલ રંગનું મખમલી બોક્સ, જેમાં ચાંદીનો કંદોરો હતો, તે સરકીને નીચે પડી ગયું હતું. સીટની નીચે રહેલા અન્ય મુસાફરોના સામાન, લોખંડની એંગલ અને કચરાની વચ્ચે એ લાલ બોક્સ ક્યાંક અદૃશ્ય થઈ ગયું હતું. અંધારું એટલું હતું અને ડબ્બામાં ગર્દી એટલી હતી કે કોઈનું ધ્યાન એ તરફ ગયું જ નહીં. ટ્રેન ફરીથી પોતાની ગતિમાં આવી ગઈ અને લોકો જે થોડા ગભરાઈ ગયા હતા તેઓ ફરીથી પોતપોતાની જગ્યાએ
ગોઠવાઈને ઊંઘવા લાગ્યા. સવિતાબેન પણ ભગવાનનું નામ લઈને ફરીથી આંખો બંધ કરી ગયા. સમય સરકાતો ગયો અને રાત વધુને વધુ ઘેરી બનતી ગઈ. વડોદરા સ્ટેશન પસાર થઈ ચૂક્યું હતું અને હવે ગાડી અમદાવાદ તરફ જઈ રહી હતી. રાતના લગભગ 4 વાગ્યાનો સમય હશે. સવિતાબેનની આંખ ખુલી. એમને ગળામાં સખત સોસ પડતો હતો. ઉંમરના કારણે અને આખા દિવસના ઉજાગરાના કારણે એમને ખૂબ તરસ લાગી હતી. એમણે થેલીમાંથી પાણીની બોટલ કાઢવાનો વિચાર કર્યો. ડબ્બામાં ડીમ લાઇટ ચાલુ હતી, જેમાં લોકોના ચહેરા માંડ માંડ દેખાતા હતા. સવિતાબેને પોતાના ખોળામાં રાખેલી થેલી ખોલી, હાથ અંદર નાખીને પાણીની બોટલ શોધી અને 2 ઘૂંટડા પાણી પીધું. પાણી પીધા પછી એમને અચાનક વિચાર આવ્યો કે એકવાર ચેક કરી લઉં કે ગોપી માટે લીધેલી મીઠાઈ અને પેલો ચાંદીનો કંદોરો બરાબર તો છે ને. એમણે થેલીમાં ફરીથી હાથ નાખ્યો. એમનો હાથ કપડા પર ફર્યો, મીઠાઈના ડબ્બા પર ફર્યો, પણ પેલું લાલ રંગનું બોક્સ એમના હાથમાં ન આવ્યું. સવિતાબેનના હૃદયના ધબકારા અચાનક વધી ગયા. એમણે થેલી થોડી વધારે ખોલી અને બંને હાથ અંદર નાખીને ફંફોડવા લાગ્યા. ઉપરથી નીચે સુધી આખી થેલી એમણે 2 વાર તપાસી લીધી, પણ બોક્સ ગાયબ હતું. એક ક્ષણમાં સવિતાબેનને એવું લાગ્યું કે જાણે કોઈએ એમના પગ નીચેથી જમીન ખેંચી લીધી છે. એમની આંખો પહોળી થઈ ગઈ. શરીરમાંથી પરસેવો છૂટવા લાગ્યો અને શ્વાસ એકદમ ઝડપી બની ગયા. છાતીમાં જાણે કોઈએ મોટો હથોડો માર્યો હોય એવી વેદના થવા લાગી. એમણે ગભરાઈને પોતાની આસપાસ જોયું. બધે અંધારું અને ઊંઘતા લોકો જ હતા. એમણે કાપતા હાથે પોતાની સીટ પર, પોતાના પડખામાં અને પોતાના પગ નીચે હાથ ફેરવવાનું શરૂ કર્યું. એમનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. એમને સમજાતું ન હતું કે શું થઈ ગયું. 8 મહિનાની કાળી મજૂરી, પેટે પાટા બાંધીને ભેગી કરેલી પૂંજી, પોતાની દીકરીના સંતાન માટે જોયેલું સપનું, બધું જ એક પળમાં ધૂળ ધાણી થઈ ગયું હોય એવું એમને લાગ્યું. એમના ગળામાંથી એક ડૂમો ભરાઈ આવ્યો. એક હૈયાફાટ ડૂસકું એમના મોંમાંથી નીકળી ગયું. આંખોમાંથી શ્રાવણ અને ભાદરવો એક સાથે વરસવા લાગ્યા. એમણે રડતા રડતા પોતાના પગ પાસે સૂતેલા એક ભાઈને જગાડ્યો અને ધ્રુજતા અવાજે કહ્યું, ભાઈ, એ ભાઈ, જરાક ઊભા થાવ ને બાપા. મારી જિંદગી લૂંટાઈ ગઈ છે. મારો કંદોરો, મારી દીકરીનો કંદોરો ખોવાઈ ગયો છે. એમનો અવાજ એટલો કરુણ અને દર્દનાક હતો કે આસપાસના 2-4 લોકો સફાળા જાગી ગયા. જે ભાઈએ એમને બેસવા જગ્યા આપી હતી એણે આંખો છોડતા પૂછ્યું, શું થયું માડી? કેમ આમ કલ્પાંત કરો છો? શું ખોવાઈ ગયું? સવિતાબેને રડતા રડતા અને 2 હાથ જોડતા કહ્યું, ભગવાન, મારું સત્યાનાશ વાળી દીધું. મેં મારી દીકરીના છોકરા માટે ચાંદીનો કંદોરો લીધો હતો. 15,000નો હતો ભાઈ. મારી આખી જિંદગીની કમાણી હતી. એ લાલ કલરના ખોખામાં હતો. હમણાં જ અહીં થેલીમાં હતો અને હવે મળતો નથી. કોઈએ કાઢી લીધો કે પડી ગયો, મને કંઈ ખબર નથી પડતી. અરે રે ભગવાન, તે મારી સાથે આવું કેમ કર્યું? એમ કહીને સવિતાબેન 2 બાકડા બનીને જમીન પર બેસી ગયા અને લોકોના પગ પાસે કચરામાં સામાનની વચ્ચે પાગલની જેમ હાથ ફેરવીને પોતાનું લાલ બોક્સ શોધવા લાગ્યા. એમની આ હાલત જોઈને આસપાસના લોકોને પણ ખૂબ દયા આવી. 2-3 યુવાનોએ પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી અને સીટની આસપાસ શોધવાનું શરૂ કર્યું. માડી, તમે રડો નહીં, શાંતિ રાખો. ડબ્બામાં જ ક્યાંક પડી ગયો હશે, હમણાં ચડી જશે. એક યુવાને એમને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો, પણ સવિતાબેનનું મન ક્યાં શાંત થાય તેમ હતું. એમના મગજમાં તો બસ ગોપીનો ચહેરો અને એનો આવનારો બાળક જ ઘૂમી રહ્યા હતા. તેઓ જમીન પર બેસીને રસ્તાની છેક પોકે રડીને મૂકવા લાગ્યા. બરાબર આ જ સમયે ડબ્બાના બીજા છેડેથી ભીમજીભાઈ પોતાનું ટિકિટ ચેકિંગનું કામ પતાવીને આ તરફ આવી રહ્યા હતા. ભીમજીભાઈ જે આ ટ્રેનના સિટી ટિકિટ કલેક્ટર હતા. ઉંમર 50ની આસપાસ, શરીર થોડું ભારે, માથા પર ટાલ અને ચહેરા પર હંમેશા એક પ્રકારનો થાક અને કડકાઈ.
છેલ્લા 25 વર્ષથી રેલવેમાં નોકરી કરતા ભીમજીભાઈએ પોતાની નોકરી દરમિયાન એટલા ખરાબ અનુભવો કર્યા હતા, એટલા જૂઠા લોકો જોયા હતા અને વગર ટિકિટે મુસાફરી કરતા લુખાઓ સાથે એટલી માથાકૂટો કરી હતી કે એમનો સ્વભાવ સાવ પથ્થર જેવો થઈ ગયો હતો. એમને હવે કોઈની વાતો પર વિશ્વાસ ન હતો આવતો. એમને દરેક મુસાફર એક ચોર કે નિયમ તોડનાર જ લાગતો. રાતનો સમય હતો. સતત 12 કલાકની ડ્યુટી કરીને એમનું શરીર તૂટી રહ્યું હતું. પગમાં સતત દુખાવો હતો અને એમને બસ જલ્દીથી પોતાની કેબિનમાં જઈને આરામ કરવો હતો. તેઓ હાથમાં મુસાફરોનું ચાર્ટ પેપર અને ટોર્ચ લઈને ડબ્બાની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. લોકોનો સામાન રસ્તામાં પડ્યો હતો, જેને તેઓ પોતાના બૂટથી હડસેલીને રસ્તો કરતા આગળ વધી રહ્યા હતા. અચાનક એમણે જોયું કે થોડે આગળ રસ્તાની બરાબર વચ્ચે એક વૃદ્ધ મહિલા જમીન પર બેસીને જોર જોરથી રડી રહી છે અને 2-4 લોકો મોબાઈલની લાઇટ કરીને કંઈક શોધી રહ્યા છે. રસ્તો બ્લોક થઈ ગયો હતો. ભીમજીભાઈનો મગજ પહેલેથી જ ગરમ હતો. એમણે નજીક જઈને થોડા કડક અને તોછડા અવાજે પૂછ્યું, એલા ભાઈ, આ શું નાટક માંડ્યું છે અડધી રાત્રે? આ ગાડી છે કે તમારું ઘર? હાલો રસ્તો ખાલી કરો, જવા દો મને. અને આ માડી કેમ આમ રસ્તા વચ્ચે બેસીને રોકળક કરે છે? શું થયું છે? ભીમજીભાઈનો આ મોટો અને રોષ ભરેલો અવાજ સાંભળીને આસપાસના લોકો થોડા ડરી ગયા. એક યુવાને ધીમેથી કહ્યું, સાહેબ, આ માડીનો ચાંદીનો કંદેરો ક્યાંક ખોવાઈ ગયો છે. 15,000નો હતો, થેલીમાંથી પડી ગયો લાગે છે, એટલે અમે શોધીએ છીએ. આ સાંભળતા જ ભીમજીભાઈનો પિત્તો ગયો. આખો દિવસ માથાકૂટ કરીને થાકેલા માણસની સહન શક્તિ ખૂટી ગઈ હતી. એમણે સવિતાબેન તરફ જોઈને અત્યંત રૂક્ષતાથી કહ્યું, અરે માડી, ઊભા થાવ અહીંથી. આ રેલવેનો ડબ્બો છે. અહીં રોજ હજારો લોકો આવે ને જાય. તમે તમારા સામાનનું ધ્યાન ન રાખી શકો તો સાથે લઈને શું કામ ફરો છો? આખી દુનિયાના ચોર અને ખિસ્સાકાતરું આ ટ્રેનોમાં જ ફરતા હોય. હવે તમારે તમારો સામાન સાચવવો કે તમારે સાચવવો? સરકારે અમને અમારી ટિકિટો ચેક કરવાનો પગાર આપ્યો છે, તમારા ચાંદીના કંદોરા ગોતવાનો નહીં. હાલો ઊભા થઈ જાઓ અને જગ્યા કરો, મને જવા દો. જે ગયું એ ગયું, હવે એ પાછો નહીં આવે. ખોટી કાગા રોળ ન કરો અને બીજાને સુવા દો. ભીમજીભાઈના આ કઠોર, તીખા અને બરફ જેવા ઠંડા શબ્દો સવિતાબેનના હૃદયની આરપાર નીકળી ગયા. એમને એવું લાગ્યું કે જાણે કોઈએ એમના તાજા ઘા પર મીઠું ભભરાવી દીધું હોય અથવા કોઈએ એમના સળગતા કાળજા પર ઉકળતું તેલ રેડ્યું હોય. ગરીબ માણસ પાસે જ્યારે એની સૌથી કિંમતી વસ્તુ છીનવાઈ જાય અને ઉપરથી જ્યારે કોઈ એની મજબૂરીની મજાક ઉડાવે કે એની સંવેદનાને ઠેસ પહોંચાડે, ત્યારે એનું દુઃખ અનેક ગણું વધી જાય છે. સવિતાબેનની આંખોમાંથી વહેતા આંસુ એક સેકન્ડ માટે થંભી ગયા અને એની જગ્યાએ એક ભારોભાર પીડા અને થોડો રોષ આવી ગયો. એમણે પોતાના ધ્રુજતા પગે ઊભા થવાનો પ્રયાસ કર્યો. એક હાથ સીટના ટેકે રાખીને તેઓ મહા મહેનતે ઊભા થયા. એમની સામે રેલવેના કાળા કોટમાં સજ્જ અને સત્તાના નશામાં છૂર ભીમજીભાઈ ઊભા હતા. સવિતાબેને સીધી ભીમજીભાઈની આંખોમાં આંખ પરોવી. એમના કરચલીવાળા ચહેરા પર એક અજીબ પ્રકારની લાચારી અને ગુસ્સાનું મિશ્રણ હતું. એમણે અત્યંત ભારે ધ્રુજતા પણ સ્પષ્ટ અવાજમાં કહ્યું, ભાઈ, તારો કાયદો અને તારી નોકરી તારી જગ્યાએ સાચી હશે, પણ તને ભગવાનનો થોડો પણ ડર હોવો જોઈએ ને. મારી આખી જિંદગીની પૂંજી, મારા લોહી અને પરસેવાની કમાણી આજે લૂંટાઈ ગઈ છે. મેં 8 મહિના સુધી પેટે પાટા બાંધીને મારી રાતની ઊંઘ હરામ કરીને મારી દીકરીના છોકરા માટે આ કંદોરો બનાવ્યો હતો. અને તું કહે છે કે જે ગયું એ ગયું. તારા ઘરમાં કોઈ મા બહેન કે દીકરી છે કે નહીં ભાઈ? કે પછી આ ખાખી વર્દી અને કાળો કોટ પહેરીને તારી અંદરનો માણસ જ સાવ મરી ગયો છે? માણસાઈ નામની કોઈ વસ્તુ તારામાં બચી છે કે નહીં? હું તારી પાસે મારો કંદોરો પાછો નથી માંગતી, પણ એક દુઃખી મા પર 2 મીઠા બોલ બોલવાની તારામાં
ત્રેવડ ન હોય તો આમ ઝેર તો ન વોખ બાપ. ભગવાન તારું ભલું નહીં કરે જો તું ગરીબની હાઈ લઈશ તો. સવિતાબેનના આ શબ્દો ડબ્બાના સન્નાટામાં કોઈ ચાબુકની જેમ ગુંજી ઉઠ્યા. એમનો એક એક શબ્દ સીધો દિલમાંથી નીકળ્યો હતો અને એમાં રહેલી વેદના એટલી તીવ્ર હતી કે આજુબાજુમાં બેઠેલા મુસાફરો પણ સ્તબ્ધ થઈ ગયા. આખો ડબ્બો જાણે થીજી ગયો. કોઈના મોંમાંથી એક અવાજ ન નીકળ્યો. પેલો યુવાન જે મદદ કરી રહ્યો હતો એણે પણ થોડી હિંમત કરીને ભીમજીભાઈને કહ્યું, સાહેબ તમારી વાત નિયમ પ્રમાણે સાચી હશે, પણ અત્યારે માડી ખૂબ જ દુઃખી છે. એમનું સર્વોચ્ચ લૂંટાઈ ગયું છે. તમે આવા કડક અને તોછડા વેણ ન બોલો તો સારું. આપણે માણસ છીએ, મશીન નહીં. ભીમજીભાઈએ સવિતાબેનના આકરા શબ્દો સાંભળ્યા. તારી અંદરનો માણસ મરી ગયો છે. આ વાક્ય કોઈ તીરની જેમ એમના કાનમાં ઘૂસી ગયું. એક પળ માટે એમની આંખોમાં કંઈક અજીબ ભાવ આવીને જતો રહ્યો, પણ પોતાનો અહંકાર અને વર્દીનો રોપ જાળવી રાખવા એમણે કશું જ ન કહ્યું. એમણે માત્ર એક તિરસ્કારભરી નજર સવિતાબેન પર નાખી, મોં ફેરવ્યું અને મુસાફરોના સામાનને ઠોકર મારતા મારતા ડબ્બાના બીજા છેડે ચાલી ગયા. પણ ભીમજીભાઈ ત્યાંથી ભલે જતા રહ્યા, સવિતાબેનના એ શબ્દો એમની સાથે જ ગયા હતા. ડબ્બામાં ફરીથી એક અજીબ પ્રકારની અને ભારેખમ શાંતિ છવાઈ ગઈ હતી. સવિતાબેન પાછા પોતાની જગ્યાએ બેસી ગયા અને માથું ઘૂંટણ પર મૂકીને અવાજ કર્યા વગર અંદરને અંદર ડૂસકા ભરતા રહ્યા. હવે એમને શોધવાનું બંધ કરી દીધું હતું. એમને લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું છે. ભગવાન રૂઠી ગયો છે અને દુનિયામાં કોઈ માણસાઈ બચી નથી. ટ્રેન અંધારામાં આગળ વધી રહી હતી, પણ સવિતાબેનના જીવનમાં જે અંધકાર છવાયો હતો એને દૂર કરનાર કોઈ કિરણ દેખાતું ન હતું. પરંતુ એમને ક્યાં ખબર હતી કે આ અંધારી રાત હજી તો પોતાની કરામત બતાવવાની શરૂઆત જ કરી રહી હતી અને માણસાઈનો જે દીવો બુજાઈ ગયેલો લાગતો હતો તે ફરીથી ક્યાંક પ્રગટવાની તૈયારી કરી રહ્યો હતો. ભીમજીભાઈ ડબ્બાના બીજા છેડે પહોંચી ગયા હતા, પણ એમના પગ હવે આગળ વધતા ન હતા. સવિતાબેનના એ અંતિમ શબ્દો જાણે કોઈ ગરમ લોઢાના સળિયાની જેમ એમના કાનમાં ઘૂસી ગયા હતા કે તારી અંદરનો માણસ મરી ગયો છે. એમણે ડબ્બાના દરવાજા પાસે જઈને બહારના ગાઢ અંધકારમાં નજર નાખી. શ્રાવણ મહિનાનો ઠંડો પવન એમના ચહેરા પર અથડાઈ રહ્યો હતો, પણ એમના મનમાં તો જાણે કોઈ ભયંકર વાવાઝોડું ઉઠ્યું હતું. 25 વર્ષની આખરી નોકરીએ એમને પથ્થર બનાવી દીધા હતા. એ વાત સાચી, પણ આખરે તો એ પણ એક માણસ જ હતા ને. અચાનક એમને પોતાની સ્વર્ગવાસી બા યાદ આવી ગઈ. એમના બા પણ સાવ આવા જ દેખાતા હતા. એમને યાદ આવ્યું કે જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના બા પણ આવી જ રીતે એક જૂની સાડીના છેડે સિક્કા બાંધીને એમના માટે મેળામાંથી લાકડાનું રમકડું લાવ્યા હતા. એ રમકડું લેવા માટે એમના બાઈએ કેટલાય દિવસો સુધી પારકા ઘરના વાસણ માંજ્યા હતા. આજે સવિતાબેનની આંખોમાં એમને પોતાની બાની છબી દેખાઈ રહી હતી. એમને સમજાયું કે આજે એમણે માત્ર પોતાની ફરજ નથી નિભાવી, પણ એક ગરીબ માના પવિત્ર હૃદયને લાત મારી છે. સત્તા અને કાયદાના નશામાં પોતે કેટલા નીચે પડી ગયા છે એનો એમને પહેલીવાર અહેસાસ થયો. ભીમજીભાઈની આંખોમાંથી પણ અચાનક જળજળિયા આવી ગયા. એમણે પોતાના કઠોર હાથથી આંસુ લૂછ્યા. એમનું અંતર વલોવાઈ ગયું. એમણે મનોમન નક્કી કર્યું કે ગમે તે થાય, ભલે મારી નોકરી જાય કે ભલે આખી રાત જાગવું પડે, પણ આ માડીનો કંદોરો તો મારે શોધીને જ રહેવો છે. ભગવાન જાણે મારી જ પરીક્ષા લઈ રહ્યો છે. આમ વિચારીને ભીમજીભાઈએ ઊંડો શ્વાસ લીધો અને ફરીથી ડબ્બાની અંદર તરફ વળ્યા. ડબ્બામાં અત્યારે સ્મશાન જેવી શાંતિ હતી. સવિતાબેન હજી પણ પોતાની જગ્યાએ માથું ઢાળીને અવાજ કર્યા વગર રડી રહ્યા હતા. એમની દુનિયા જાણે લૂંટાઈ ગઈ હતી. ભીમજીભાઈ ધીમા પગલે સવિતાબેન પાસે આવ્યા. એમણે પોતાના ખિસ્સામાંથી રેલવેની મોટી અને ભારે બેટરી કાઢી.
એમણે અવાજમાં સહેજ નરમાશ લાવીને અને અત્યંત ધીમા સ્વરે આસપાસના લોકોને કહ્યું કે ભાઈઓ, જરા થોડીવાર માટે ઊભા થઈ જાઓ અને જગ્યા કરો. માડીનો સામાન ખોવાયો છે, આપણે શોધવો પડશે. આ સાંભળીને આખો ડબ્બો આશ્ચર્યમાં પડી ગયો. જે માણસ થોડીવાર પહેલાં કાયદાની મોટી મોટી વાતો કરતો હતો અને ગરીબ માડીને હળદૂત કરતો હતો, તે અત્યારે સાવ બદલાઈ ગયો હતો. ભીમજીભાઈ પોતાના ઘૂંટણ પર બેસી ગયા. એમણે ડબ્બાની ગંદી જમીન પર સિંગદાણાના ફોતરા, કચરો અને લોકોના બૂટ ચપ્પલ વચ્ચે બેટરીનો પ્રકાશ નાખીને કંદોરો શોધવાનું શરૂ કર્યું. એમણે કાળો કોટ જમીન પર ઘસડાઈ રહ્યો હતો અને એમને એવી કોઈ પરવા ન હતી કે સવિતાબેન પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. એમણે પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. ભીમજીભાઈ એક એક સીટ નીચે વળીને મુસાફરોના વજનદાર થેલાઓ ખસેડીને બધે જ ઝીણવટ ભરી તપાસ કરી રહ્યા હતા. એમની આ લગન જોઈને ડબ્બાના બીજા લોકો પણ જાગી ગયા અને એમની મદદમાં લાગી ગયા. કોઈએ પોતાનો સામાન ઉપર મૂકી દીધો તો કોઈએ મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરી. પેલો યુવાન પણ નીચે બેસીને ખૂણાઓ તપાસવા લાગ્યો. જાણે આખી ગાડી એક પરિવાર બની ગઈ હોય એવું વાતાવરણ ઊભું થયું. અડધો કલાકની ભારે મહેનત પછી પણ કશું ન હાથ લાગ્યું. પરસેવે રેબઝેબ થયેલા ભીમજીભાઈના ચહેરા પર નિરાશા દેખાવા લાગી, પણ એમણે હિંમત ન હારી. સવિતાબેન નિરાશ થઈને બોલ્યા કે રહેવા દો ભાઈ, હવે મારા નસીબમાં નહીં હોય. તમે અમારા કપડાં ખરાબ ન કરો. ભગવાને મારી કસોટી કરી હશે. પણ ભીમજીભાઈ હાર માનવા તૈયાર ન હતા. એમણે કહ્યું કે માડી, તમે ધીરજ રાખો. જ્યાં સુધી આ ડબ્બાનો એક એક ખૂણો નહીં તપાસું ત્યાં સુધી હું શાંતિથી નહીં બેસું. આ માત્ર તમારો કંદોરો નથી, પણ મારો માણસાઈનો પરચો છે. ગાડી હવે સુરેન્દ્રનગર નજીક પહોંચી રહી હતી. ભીમજીભાઈ ડબ્બાના છેવાડે જ્યાં બાથરૂમ હતું ત્યાં પહોંચ્યા. ત્યાં એક જૂની સીટની નીચે લોખંડનો એક કાટ ખાધેલો પતરાનો ટુકડો સહેજ વાંકો વળેલો હતો. ભીમજીભાઈએ ત્યાં બેટરીનો પ્રકાશ નાખ્યો અને અચાનક એમના ચહેરા પર એક અનોખી ચમક આવી ગઈ. એ પતરાની નીચેની સાંકડી ખેંચમાં પેલું લાલ રંગનું મખમલી બોક્સ ફરમાયેલું હતું. જગ્યા એટલી સાંકડી અને ગંદી હતી કે ત્યાં હાથ નાખવો ખૂબ જ મુશ્કેલ હતો. લોખંડના ધારદાર પતરામાંથી હાથ છોલાઈ જવાનો પૂરો ડર હતો. પણ ભીમજીભાઈએ જરાય વિચાર કર્યા વગર પોતાનો હાથ એ સાંકડી ખાંચમાં નાખ્યો. પતરાની ધાર વાગવાથી તેમના હાથમાંથી લોહીની ધાર ફૂટી, પણ એમણે પીડાની પરવા કર્યા વગર પૂરી તાકાત લગાવીને એ લાલ બોક્સ બહાર ખેંચી કાઢ્યું. ધૂળથી ખરડાયેલું એ બોક્સ જોઈને એમને એવો આનંદ થયો જાણે દુનિયાનો સૌથી મોટો ખજાનો મળી ગયો હોય. એમણે પોતાના સફેદ રૂમાલથી એક બોક્સને બરાબર લૂછ્યું અને ઝડપથી ચાલતા ચાલતા સવિતાબેન પાસે આવ્યા. એમણે એ બોક્સ સવિતાબેનના હાથમાં મૂકતા હાંફતા અવાજે પૂછ્યું કે માડી, જુઓ તો ખરા, આજ છે ને તમારો કંદોરો? સવિતાબેનના ધ્રુજતા હાથોએ એ લાલ બોક્સ પકડ્યું અને અત્યંત ધીમેથી એને ખોલ્યું. અંદર એ જ ચાંદીનો કંદોરો અકબંધ અને સુરક્ષિત પડ્યો હતો. કંદોરો જોતાં જ સવિતાબેનના ગળામાંથી એક એવો ડૂમો છૂટ્યો જેના રુદન, ખુશી અને એક અનોખો હાશકારો ભળેલા હતા. એમની આંખોમાંથી વહેતા આંસુ હવે દુઃખના ન હતા, પણ અનહદ આનંદના હતા. એમણે તરત જ પોતાના બંને હાથ જોડીને ભીમજીભાઈએ પગે પડવાનો પ્રયાસ કર્યો, પણ ભીમજીભાઈએ તરત જ એમને અટકાવી દીધા. સવિતાબેન ગડગડા સાદે બોલ્યા કે ભાઈ, તું માણસ નથી, પણ મારો શામળિયો બનીને આવ્યો છે. તે મારા પર જે ઉપકાર કર્યો છે ને તે હું મારા 7 ભવમાં નહીં ભૂલું. મારી આખી જિંદગીની કમાણી તે મને પાછી અપાવી છે. ભીમજીભાઈએ અત્યંત નમ્રતાથી અને ભીની આંખે કહ્યું કે માડી, મને માફ કરી દેજો. મેં અગાઉ તમને જે કડક શબ્દો કહ્યા એ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. મારી આકરી નોકરીએ મને કઠોર બનાવી દીધો હતો, પણ તમારા આંસુએ અને તમારી વાતોએ આજે મારી અંદરના માણસને ફરીથી જીવતો કરી દીધો છે. આ સાંભળીને
આખા ડબ્બાના લોકોએ હર્ષનાદ કર્યો. વાતાવરણમાં એક અદ્ભુત દિવ્યતા છવાઈ ગઈ, જાણે સાચો ઉત્સવ આ ચાલતી ટ્રેનમાં ઉજવાઈ ગયો હોય તેવો અનુભવ સૌને થયો. લોકો એકબીજા સામે જોઈને હસી રહ્યા હતા. પેલા યુવાને કહ્યું કે આજે સાબિત થઈ ગયું કે દુનિયામાં ગમે તેટલો કળિયુગ આવે પણ માણસાઈ ક્યારેય મરતી નથી. ટ્રેન ધીમે ધીમે સૌરાષ્ટ્રના રૂડા ગામડાઓ તરફ આગળ વધી રહી હતી અને સવિતાબેનના હૃદયમાં હવે કોઈ ચિંતા ન હતી, માત્ર એક અતૂટ શાંતિ હતી. ભીમજીભાઈ પણ હવે પોતાના ડબ્બામાં પાછા ફર્યા હતા, પણ એમના ચહેરા પરનો નોકરીનો કંટાળો હવે ગાયબ હતો અને એક પરમ સંતોષનું સ્મિત ત્યાં બિરાજમાન હતું. માણસાઈનો દીવો જે થોડીવાર પહેલાં ગુંજાઈ ગયેલો લાગતો હતો તે હવે બંનેના હૃદયમાં ઝળહળી રહ્યો હતો. સમય પોતાની ગતિએ વહેતો હતો અને જોત જોતામાં 7 વર્ષ જેટલો લાંબો સમય પાણીના રેલાની જેમ વીતી ગયો. ભીમજીભાઈની ઉંમર હવે નિવૃત્તિના આરે પહોંચી ગઈ હતી. છેલ્લા 7 વર્ષથી પેલો સવિતાબેનનો કાગળ એમના કાળા કોટના ખિસ્સામાં જ રહેતો હતો. જ્યારે પણ ડ્યુટી પર કોઈ મુસાફર સાથે માથાકૂટ થાય કે કોઈ વગર ટિકિટે પકડાય ત્યારે ભીમજીભાઈ ગુસ્સે કરવાને બદલે ખિસ્સામાંથી એ કાગળ કાઢીને વાંચી લેતા અને એમનો બધો થાક અને ગુસ્સો ગાયબ થઈ જતો. બીજી બાજુ ગઢડામાં સવિતાબેનની દોહિત્રી રાધા હવે 7 વર્ષની મોટી દીકરી થઈ ગઈ હતી. પેલો ચાંદીનો કંદોરો હવે રાધાની કમર પરથી ઉતારીને ગોપીએ ભગવાનના મંદિરમાં એક પવિત્ર પ્રસાદી તરીકે સાચવીને મૂકી દીધો હતો. સવિતાબેનની આંખો હવે ઉંમરના કારણે થોડી નબળી પડી ગઈ હતી, પણ એમના હૃદયમાં ભીમજીભાઈ માટેનો પ્રેમ અને આશીર્વાદ જરાય ઓછા ન થયા હતા. એક દિવસ ભીમજીભાઈની રેલવેમાં છેલ્લી ડ્યુટી હતી. એમણે નક્કી કર્યું કે નિવૃત્ત થતાં પહેલાં એકવાર ગઢડા જઈને સવિતા માના હાથનો રોટલો ખાવો છે અને એમના આશીર્વાદ લેવા છે. પોતાની છેલ્લી ડ્યુટી પૂરી કરીને ભીમજીભાઈ બોટાદ સ્ટેશને ઉતર્યા અને ત્યાંથી બસ પકડીને સીધા ગઢડા પહોંચ્યા. ગઢડા ગામના પાદરમાં ઉતરીને એમણે એક પાનની દુકાને પૂછ્યું કે ભાઈ, અહીંયા સુરતવાળા સવિતાબેન ક્યાં રહે છે? ગામના લોકો તો એકબીજાને ઓળખતા હોય એટલે દુકાનદારે તરત જ સીધો રસ્તો બતાવી દીધો. ભીમજીભાઈ ધીમા પગલે એ ધૂળિયા રસ્તા પર ચાલવા લાગ્યા. રસ્તાને બંને બાજુ નાના કાચા પાકા મકાનો હતા. થોડે આગળ જતાં એક નડિયાવાળા મકાનના ઓટલા પર એક વૃદ્ધ મહિલા ખાટલામાં બેસીને માળા ફેરવી રહ્યા હતા. ભીમજીભાઈ એ ઘરના આંગણામાં જઈને ઊભા રહ્યા. એમનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. એમણે અત્યંત ધીમા અને ભાવુક અવાજે પૂછ્યું કે માડી મને ઓળખ્યો? સવિતાબેનની આંખો ભલે નબળી પડી ગઈ હતી, પણ એની સાંભળવાની શક્તિ અને હૃદયનો અવાજ હજી પણ એવો જ તેજ હતો. અવાજ સાંભળતા જ એમના હાથમાં રહેલી માળા અટકી ગઈ. એમણે ખાટલામાંથી માંડ માંડ ઊભા થતાં કહ્યું કે અરે માજી, ભીમજી દીકરો આવ્યો કે શું? ભીમજીભાઈ દોડીને સીધા સવિતાબેનના પગમાં પડી ગયા. સવિતાબેને પોતાના બંને હાથ ભીમજીભાઈના માથા પર મૂકી દીધા અને એમની આંખોમાંથી સોધાર આંસુ વહેવા લાગ્યા. ગોપી પણ અવાજ સાંભળીને ઘરમાંથી બહાર આવી. એણે પણ ભીમજીભાઈને ઓળખી લીધા. ગોપીએ દોડીને પોતાની દીકરી રાધાને બોલાવી. રાધા દોડતી આવી અને ભીમજીભાઈની સામે ઊભી રહી ગઈ. સવિતાબેને રાધાને કહ્યું કે બેટા, આ એ જ તારા મામા છે જેમણે તારા માટે પેલો ચાંદીનો કંદોરો કચરામાંથી શોધી કાઢ્યો હતો. ભીમજીભાઈએ રાધાને ખોડામાં ઉંચકી લીધી અને એના માથા પર હાથ ફેરવ્યો. આખા ઘરમાં જાણે કોઈ મોટો તહેવાર આવી ગયો હોય તેવો હરખ છવાઈ ગયો. સવિતાબેને ગોપીને કહ્યું કે દીકરી, આજે મારા ઘરે મારો દીકરો આવ્યો છે. ચા જલ્દીથી ચૂલો સળગાવ અને બાજરાના ગરમા ગરમ રોટલા ઘડ. થોડી વારમાં તો ગોપીએ રીંગણાનો ઓળો, બાજરાના રોટલા, દેશી ગોળ અને તાજું માખણ પીરસી દીધું. ભીમજીભાઈ જમીન પર પલાઠી વાળીને બેઠા. સવિતાબેન પોતાના હાથે એમને જમાડી રહ્યા હતા. ભીમજીભાઈએ રોટલાનો પહેલો કોળિયો મોઢામાં મૂક્યો
અને એમના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. એમણે કહ્યું કે માડી, આખી જિંદગી શહેરમાં મોટી મોટી હોટલોમાં જમ્યો છું, પણ આજના આ રોટલામાં જેવો મીઠો સ્વાદ છે એવો મેં ક્યાંય નથી ચાખ્યો. સવિતાબેને હસતા હસતા કહ્યું કે દીકરા, આ સ્વાદ રોટલાનો નથી, પણ આ તો એક માના પ્રેમનો સ્વાદ છે. જમી લીધા પછી ભીમજીભાઈ થોડી વાર ઓટલા પર બેઠા. ગામની ખુલ્લી હવા અને આ પરિવારનો સાચો પ્રેમ જોઈને એમને લાગ્યું કે દુનિયામાં આનાથી મોટી કોઈ સંપત્તિ નથી. ભીમજીભાઈએ જવાની રજા માંગતા કહ્યું કે માડી, હવે હું નોકરીમાંથી છૂટો થઈ ગયો છું, એટલે હવે વારંવાર આવતો રહીશ. તમે મને એ સાચો રસ્તો બતાવ્યો છે, એના માટે હું આખી જિંદગી તમારો ઋણી રહીશ. સવિતાબેને વળતો જવાબ આપ્યો કે દીકરા, ઋણ તો તે મારું ચૂકવ્યું છે. તે મને પાછો મારો કંદોરો ન હતો આપ્યો, પણ તે મને માણસાઈનું ઘરેણું પહેરાવ્યું હતું. ભીમજીભાઈ હાથ જોડીને ત્યાંથી નીકળ્યા. આકાશમાં સોનેરી ઝાડ ઢળી રહી હતી. રસ્તા પર ચાલતી વખતે ભીમજીભાઈને લાગ્યું કે એમની પાસે હવે માત્ર નોકરીનું પેન્શન જ નથી, પણ એમની પાસે એક માના આશીર્વાદની એવી મૂડી છે જે ક્યારેય ખૂટવાની નથી. મિત્રો, આ ઘટના આપણને શીખવે છે કે સંબંધો કોઈ લોહીના જ હોય એવું જરૂરી નથી. ક્યારેક રસ્તામાં મળેલા અજાણ્યા લોકો પણ જીવનભરનો સંબંધ બાંધી જતા હોય છે. ગુસ્સો અને નફરત તો ક્ષણિક છે, પણ કોઈના પર કરેલો નિસ્વાર્થ ઉપકાર ક્યારેય એળે જતો નથી. માણસાઈનો એ દીવો ભલે નાનો હોય, પણ એની અંદર ગમે એવો ગાઢ અંધકારને ચીરવાની તાકાત હોય છે. જ્યારે પણ એમને એવું લાગે કે દુનિયામાં ખરાબી વધી ગઈ છે, ત્યારે એકવાર તમારી અંદર ઝાંકીને જોજો. તમને તમારો શામળિયો તમારી અંદર જ મળી જશે. જો તમે પણ કોઈ દિવસ કોઈ અજાણ્યા માણસની મદદ કરી હોય તો એનો આનંદ કેવો હોય છે તે તમે સારી રીતે સમજતા હશો. આ વાર્તા એક કાલ્પનિક વાર્તા છે, જે લેખકના પોતાના વિચારો અને સમાજમાં બનતી ઘટનાઓ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, અને આવી જ બીજી સુંદર વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.